Hello student, welcome to our channel Study Go Laksh. Today we discuss question paper 2 New Gala Social Science question paper or question answer. Total marks 80, time 3 hours. બીજા પણ સેમ્પલ પેપર જોતા હોય ન્યૂ ગાલાના તો તમને ચેનલના પ્લેલિસ્ટ ઉપરથી મળી જશે. ઓલરેડી આપણે મેથ્સ બેઝિકનું પેપર 2 મૂકેલું છે અને સાયન્સના પેપર આપણે મૂકેલા છે. તો આ પેપરનું ડિસ્કશન આપણે કરીએ તેમાં બધા જ સેક્શનનું ડિસ્કશન કરીશું. તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત બીજા પણ જેટલા પણ સેમ્પલ પેપર છે જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા છે, જેને આપણે મોડલ પેપર કહીએ છીએ, એ મોડલ પેપર પણ અવેલેબલ છે ચેનલના પ્લેલિસ્ટ ઉપર, તો ત્યાંથી તમે ફાઇન્ડ કરી શકો છો 2022ના. તો ટોટલી તમને બધી જ માહિતી મળી જશે. ઓકે, તો ચલો શેલ વી ડિસ્કસ સેક્શન નંબર એ સીધી સૈયદ ડાન્સ. તો કોની સાથે આવશે? ધમાલ ડાન્સ. 1 લાખ વર્ષા જે હશે એક્સિલન્ટ એક્ઝામ્પલ ઓફ મુગલ આર્કિટેક્ચર. હુમાયુ મુબા છે તો એમાં આવશે મુગલ આર્કિટેક્ચર આવશે. શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી છે તો એમાં આવશે પાટણ. અને કોપર સ્મેલ્ટિંગ ઇન્ડસ્ટ્રી છે તો એમાં આવશે તમારે ઘાટસેલા. અને 1 લાખ વર્સિસ એટલે શ્લોકની વાત કરવામાં આવી છે તો મહાભારત. કયો આન્સર આવશે? મહાભારત. 1 લાખ શ્લોક. ચલો આગળ જોઈએ. તો ધ મટીરિયચલ ફેમિલી સિસ્ટમ વોઝ પ્રિવિલેજ ઇન ધ દ્રવિડિયન. તો ટ્રુ આન્સર આવશે. અને બીજું એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી ગઈ, એસએસટીના તમારે કોઈ પણ પ્રકારના મેપ જોતા હોય તો મેપ માટે એક એપ્લિકેશન છે, એનું નામ છે મેપ સોલ્યુશન. આ એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે, તો એ લિંક ઉપર જઈને તમે મેપ સોલ્યુશનમાં મેપમાં જઈને જીએસસીબીના મેપ ઓપન કરીને તેમાંથી તમે બધા જ પ્રકારના મેપ મેળવી શકો છો. તો આ વિડીયો અને આ એપ્લિકેશનને મેક્સિમમ તમે શેર કરજો કે જેથી તમારા જેવા બીજા પણ સ્ટુડન્ટોને શું મળી રહે? મેપ સોલ્યુશન નામની એપમાંથી બધા જ પ્રકારના મેપ અવેલેબલ હશે, નકશા જેને આપણે કહીએ છીએ તે. ઓકે, જે તમારી માટે મહત્ત્વના છે લાસ્ટ સેક્શન માટે. હમ્પી વોઝ અ કેપિટલ ઓફ વિજયનગર કિંગડમ. તો ટ્રુ. લેન્ડ, વોટર એન્ડ પેસ્ટર લેન્ડ આર ધ રેર રિસોર્સ. ફોલ્સ. Reserve forests are under the direct control of government. To true. Elephant is the best animal for the transportation of desert area. False. The region of the river in the region of our Indian culture is a Saptasindhu. The Dharoi multipurpose project is on the river of Sabarmati. Due to the dash email and e-commerce are the exchange of currency have become a faster to internet. In dash economy our decisions are taken while keeping price mechanism in mind to market system. WTO and World Trade Organization encourage the unbased dash trade to international trade. Which state has a higher irrigated area of India compared to the its total cultivation? To Punjab. Which of the following is a central bank of India? To Reserve Bank of India. Which mission has been undertaken by the Ebola is the discrimination? To Beti Bachao. What is the basic social structure of the India? To casteism. And when is the World Disabled Day are celebrated? The 3rd December. Chalo 21. India become the which number of the nation among the country while the producing the energy of through the wind? To 5th. One of the bank of the river are most jute textile mill located in Hooghly. Which economic system encourage the consumerism to market? And what kind of state is India in term of religion? The secular state. ચલો સેક્શન બીની વાત કરીએ. એક્સપ્લેન ધ અવર ફંડામેન્ટલ ડ્યુટીઝ એન્ડ લેન્ડ ઓન ડાઉન ઇન ધ કોન્સ્ટિટ્યુશન ફોર ધ preservation and conservation of the heritage and write about the Dravidian. Explain the how does the dramatic is reflection of social life. Write about the Amir Khushro and which important structure are included by Fatehpur Sikri and state the reason need for the protection of our heritage. તો આપણે એની જ વાત કરીશું અને પહેલો ક્વેશ્ચનનો આન્સર જોઈએ. તો આ સેક્શન એનું સોલ્યુશન છે જે ઓલરેડી મેં તમને આપી દીધું છે અને એ તમે જોયું પણ. ઓકે, ચલો તો સેક્શન બીનું આપણે સોલ્યુશન જોઈએ. તો આર્ટિકલ 51 આવશે. એમાં 51A કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા વોઝ અ ફંડામેન્ટલ citizen item 6, 7 and 9. Article 51 prescribe the duties related to the preservation of culture of heritage and the duties
the value of preservation of rich heritage and our composition culture to protect the improvement of natural environment, including the forest, lake, river, and wildlife, have a compassion for the living creature, to the safeguard of public property and to exercise the violence. રાઈટ 27 નંબરનો સવાલ છે. અહીં તમે ક્વેશ્ચન નંબર જોતા જજો એટલે ક્વેશ્ચન નંબરમાં તમારે મિસ્ટેક ના થાય. આ 27, આગળ જોઈએ 25 હતો. ઓકે, તો ડ્રામેટિક વિશે આર્ટ વિશે લખવાનું છે તો તમે લખી શકો છો સરસ રીતે. રિફ્લેક્શન ઓફ કાલિદાસ એના વિશે લખો. ડ્રામેટિક આર્ટ વિશે સરસ રીતે 2 માર્ક્સનો સવાલ. 28 અમીર ખુશરો વિશે લખવાનું છે, જેને આપણે તૃતીય હિન્દ કહીએ છીએ, અને ધ ગ્રેટ પ્રાઇડ ઓફ ધ ઇન્ડિયન માટે જે ઇમ્પોર્ટન્ટ છે ઇસ્લામ અને હિન્દુ ધર્મનું એક રોટ ક્વેટ્રેન એટલે વર્ઝન પર્શિયન ઓફ હિન્દુમાં એને ક્રિએટ કરેલું છે. 29 ઇન ધ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચર વોઝ વેર પ્લેસ ફોર ધ હિઝ બેલ્જિયમ મેરીન રાની જોધાભાઈ એન્ડ ધ ટ્રસ્ટેડ એડ ઓફ બિરબલ પ્લેસ સુલતાન તુર્કી જામા મસ્જિદ એન્ડ બુલંદ દરવાજા એના વિશે પણ તમે લખી શકો છો. અને ચિશ્તી પંચમહાલ દીવાને આમ અને દીવાને ખાસ અને જ્યોતિમાલ. ઓકે, તો બુલંદ દરવાજા વિશે તમારે લખવાનું છે. આગળ જોઈએ તો ગ્રેટ ઇમેજ ઓફ હેરિટેજ બાય ધ ઇન્ડિવિજ્યુઅલ ફોરેન ટ્રેડ 30 નંબરનો ક્વેશ્ચન છે તો એના વિશે લખો તમે. અને આ તમને દેખાઈ રહ્યું છે આ રીતે તમે એને નેશનલ કેલામાઇટ ડેમેજ ઓફ અવર મોમેન્ટમ ના થવું જોઈએ એ બધું લખી શકો છો. 31 4 રેમેડીઝ ઓફ કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ એનિમલ, તો કયા કયા છે કે ભાઈ એને બચાવવાના છે આપણે, તો હન્ટિંગ બચાવવી માટે આપણી ગ્રીડનેસ ન હોવી જોઈએ, પ્રેક્ટિસ એટલે પ્રોપોગેન્ડા આપણો હોવું જોઈએ, પબ્લિક અવેરનેસ હોવી જોઈએ. પછી 32 ગ્રાઉન્ડ વોટર, અને ગ્રાઉન્ડ વોટર સાથે જોઈએ તો વોટર શેડ એરિયા એના વિશેની વાત કરીએ. વોટર વિચ ઇઝ એબ્ઝોર્બ બાય ધ સરફેસ એન્ડ ધ કલેક્શન ઇન ધ સબ ઇઝ કોલ્ડ ધ ગ્રાઉન્ડ વોટર. પછી વોટર શેડ એરિયા. રાઈટ, ચલો તો આગળ જોઈએ તો સેક્શન ડી તો નહીં પણ આ સેક્શન ડી વચ્ચે આવી ગયો છે. તો આપણે 33 માઇકા વિશે લખવાનું છે. 2 સેન્ટેન્સ એની માટે લખો એટલે 2 માર્ક્સ મળી જશે. એવી રીતે બ્રીફ ઇન્ફોર્મેશન અબાઉટ ધ કેમિકલ ઇન્ડસ્ટ્રી વિશે તમે લખો. ફર્સ્ટ ફેક્ટરી ઓફ કેમિકલ ઇન્ડસ્ટ્રી ક્યારે એસ્ટાબ્લિશ થઈ, મોર દેન 50% ટોટલ નેશનલ પ્રોડક્શનમાં એનો હાથ છે. ચેન્નઈ ફર્ટિલાઇઝર પ્લાન્ટ એન્ડ લોકેટેડ એટ કંડલા કલોલ વડોદરા એના વિશે. સેક્શન સીની વાત કરીએ તો પબ્લિક બાથ સિસ્ટમ વિશે લખવાનું છે. 38માં પબ્લિક બિલ્ડિંગ વિશે મોહનજો દાડોની વાત કરવાની છે. એ રીતના ધોલાવીરા ઇઝ સિચ્યુએટેડ અબાઉટ 140 કિલોમીટર ફ્રોમ ધ ભુજ, અને ખદીરબેટ એન્ડ ધ ભચાઉ તાલુકા વિશે તમારે સરસ રીતે લખવાનું છે. ઓકે ને, તો આ થયું એરેન્જમેન્ટ અને મેડ ફોર ધ પ્યુરિફિકેશન એન્ડ ફિલ્ટ્રેશન ઓફ વોટર ધોલાવીરા. સિસ્ટમેટિક પ્લાનેટ એન્ડ ટાઉન. The World Development Report 2004 category are country having the 735 per capita income developing economy. તો low per capita income, dual economy, poverty અને inequitable ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવાની છે તમારે. ચલો 42માં તમારે વલભી નિયર ભાવનગર વિશેની સંપૂર્ણ ડિસ્ક્રિપ્શન આપવાની છે. વલભી યુનિવર્સિટીનું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન આપો તમે કે જેથી તમારું કામ થાય અને 3 માર્ક્સ તમે ગોટ કરી શકો, મેળવી શકો છો. ઓકે, 43 તમારે મ્યુઝિયમ અબાઉટ અવર હેરિટેજ મ્યુઝિયમ વિશે લખવાનું છે. હેન્ડીક્રાફ્ટ સ્ક્રેપ છે, મેન્યુસ્ક્રેપ છે. ધ આર્ટ ઓફ વર્ક ઉપર લખવાનું છે. ધ એન્શિયન્ટ સ્ક્રિપ્ટ ઓફ સંસ્કૃત, પછી પ્રોકરણ પાલી લેંગ્વેજ વિશે, એલડી ઇન્સ્ટિટ્યૂટ વિશે અને ધ ઇન્સ્ટિટ્યુશન ડુઈંગ ધ ગ્રેટ જોબ એના વિશે તમારે લખવાનું છે. 46 ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર પીરિયડમાં કેવા પ્રકારની કન્ડિશન હતી. આફ્ટર ઇન્ડિયા બીકમ અ સેલ્ફ સફિશિયન્ટ એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેચ્યુટરી રોટેશન એના વિશે લખો. 1977માં જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ લાવાય તેમના વિશે. 4.92 લાખ ફેર પ્રાઇસ શોપ છે આપણી પાસે તો તેમના વિશે તમે લખી શકો છો કે કેટલા ચેન્જીસ આવે. સેક્શન ડી ધ નંબર ઓફ પોચિંગ મેકિંગ ડિસ્કશન ઓફ ફિલ્ડ ઓફ મેથેમેટિક્સ એટલે મેથેમેટિક્સ વિશે, અને એમાં મોસ્ટલી આર્યભટ્ટ વિશે તમારે લખવાનું છે. આર્યભટ્ટનું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન આપી શકો છો. અષ્ટધાઈ એને જે બુક લખી છે 10 રીતિકા લખી છે, આર્યભટ્ટિયમ લખ્યો છે. એરેથમેટિક એન્ડ જીઓમેટ્રિકલ લખેલું છે. ધ વેલ્યુ ઓફ પાઈ 22/7 3.14. ધ નેમ ઓફ નંબર ઓફ મેડ બાય ધ પ્લેસિંગ 53 આફ્ટર ધ વન વેર ધ ડિસ્ક કવર ઇન એન્શિયન્ટ ઇન્ડિયા. પછી ભાસ્કરાચાર્ય રિટર્ન બુક અને બીજગણિત એના વિશે અને મોડર્ન મેથેમેટિક આર્ટ વિશે લખવાનું છે. અને મીન કન્ટેન્ટ બહુ જરૂરી છે તો કન્ટેન્ટ આપજો. ઓકે, કેસ્ટર વિશે લખો. કેસ્ટર કેમ ખરીફ ક્રોપ છે એઝ વેલ એઝ રબી ક્રોપ છે. ગુજરાતમાં રાજસ્થાનમાં સૌથી વધારે થાય છે. 64% તો એકલા ગુજરાતમાં થાય છે. આખા વર્લ્ડના 64%માંથી 80%
તો ઇન્ડિયાના ગુજરાતના પ્લેસમાંથી છે. ઓકે, તો એના વિશે તમારે લખવાનું છે. વેળાવદર નેશનલ પાર્ક, વન રિજન ઓફ પ્રોડ્યુસિંગ સુગર, વન રિજન ઓફ ધ વુલન ક્લોથ, એ તમારે બતાવવાની છે, જે અહીંયા બતાવેલી છે. ઓકે, અને મેપ તમારે જોવા હોય તો મેપ સોલ્યુશન એપ મેં તમને કીધી છે, ત્યાંથી તમને મળી જશે. ગ્લોબલાઇઝેશન અફેક્ટ વિશે તમે લખો, કેવી રીતે ગ્લોબલાઇઝેશનની અસર થઈ છે, સર્કમસ્ટન્સીસ શું છે, ગ્લોબલાઇઝેશન કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, અને નેશનલ ઇક્વિપમેન્ટ કઈ રીતે વર્ક કરે છે, તે BTC આપણે યુઝ કરીએ છીએ કે જેથી શું કરી શકીએ, આપણે આપણી અલગ પેટર્ન બનાવી શકીએ. એટલા માટે ધ ફિનોમિના ઓફ international mobility of the labor are given to rise of ideas, world labor market of era, globalization assume among the thing free flow of labor across the world. This process of the before the one set well to do family in the India upset education. Okay, world labor market is a new form of announcement job other hand of more uh, pronounced high technical area of information technology, communication, medical science. India among the lower country of the labor market. ઓકે, ચલો, તો આ કમ્પ્લીટલી આપણે સોલ્યુશન જોયું. એવી રીતે બીજું કોઈ સોલ્યુશન જોવું હોય તો તમે કોમેન્ટ કરજો, તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પ્રમાણે અમે વિડીયો બનાવીશું. અલ્હાબાદ, હલ્દિયા, વેળાવદર નેશનલ પાર્ક અને મુંબઈ, જ્યાં 4 પ્લેસ બતાવેલા છે. ઓકે, ચલો, તો આ તો તમારું સંપૂર્ણ સોલ્યુશન.